નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, આજે ફરી એકવાર નિર્માણ ન્યૂઝ જગતનો તાત ખેડૂતને લઈને તેરાલતો પ્રશ્ન ઉઠાવવા આવી ગયા છે। આજે વાત કરવાની છે ખાતરને લઈને, પણ ડીએપી ખાતર અને નેનો યુરિયાની જે બાબત ઘણી બધી વાર જે સામે આવી હતી કે અત્યારે તો ખાતરની અછત જોવા મળી રહી છે, ત્યારે ખાતરની અછતને લઈને પણ જે રીતે કહેવામાં આવ્યું હતું કે ના, આ કોઈ અછત નથી, પરંતુ હા, અમુક જે કચવાશ રહી ગઈ છે તેને પણ અત્યારે તો પૂર્ણ વિરામ જે લાવવામાં આવશે તેવું રાઘવજી પટેલ દ્વારા પણ આજે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું। અને તેમણે પણ એમ કહ્યું કે ક્યાંક જે અત્યારે તો ખાતરની અછત જોવા મળી રહી છે તેને લઈને પણ અત્યારે તો યોગ્ય રીતે વિચારવામાં આવશે। કોઈ પણ ખેડૂત અત્યારે ખાતર વગર ન રહે તે માટે અત્યારે પૂરેપૂરું તૈયારી અત્યારે કરવામાં આવી રહી છે। બીજી બાજુ ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ પણ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને 53 લાખ ખેડૂત જે સરકારની ખેડૂત વિરોધી નીતિને પરિણામે બરબાદ થયા છે તેવું તેમણે કહ્યું હતું। કોંગ્રેસે જમીન ટોચ મર્યાદા લાવીને અત્યારે તો ખેડૂતોને સાથે સાથે ખેત મજૂરો જે હતા તેમને જમીન માલિક પણ બનાવ્યા હતા। ખેતીની જમીન માટે 8 કિલોમીટરની ત્રિજ્યાનો કાયદો કોંગ્રેસ સરકાર દ્વારા લાવવામાં આવ્યો હતો। વર્ષ 1995માં ભાજપ સરકારે 8 કિલોમીટરની જે જમીન ખરીદી માટેની મર્યાદાઓ દૂર કરી, જેના કારણે ખેડૂતો પણ બિન ખેડૂત થયા હતા। અને સાથે સાથે તેમણે ઉમેર્યું હતું કે સીએલ મીણાની જે કમિટીનો જે એક રિપોર્ટ હતો જેમાં બિન ખેડૂત જમીન ખરીદી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવાની પણ બાબત કહેવામાં આવી હતી, જે ગુજરાતના ખેડૂતો માટે તરાવતો આ જે આત્મઘાતી પણ સાબિત થશે તેવું અમિત ચાવડાએ આજે વિધાનસભામાં પણ જણાવ્યું હતું। મહત્વની વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા વખતથી પાલભાઈ આંબલિયા કે જેઓ કિસાન કોંગ્રેસના જે ચેરમેન છે તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું હતું, સામે રાઘવજી પટેલ દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું કે ના, અત્યારે તો ખાતરને લઈને કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ અત્યારે તો સામે આવશે નહીં, અમે બને એટલો અત્યારે તો પ્રયત્ન કરીશું કે અત્યારે તો ખાતરની જે અત્યારે અછત જોવા મળી રહી છે તેને પૂર્ણવિરામ લાવીશું। અને આજે જે જમીન માપીની પણ બાબત જે સામે આવી છે હવે તેને લઈને રાજ્ય સરકાર હવે અત્યારે તો કેવા પ્રકારનો નિર્ણય કરશે તેના લઈને પણ ચર્ચા વિચારણા કરવી છે। ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે શૈલેષભાઈ પરમાર કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, ચેતનભાઈ ગઢિયા કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે, સાથે સાથે જે.કે. પટેલ કે જેઓ ખેડૂત અગ્રણી છે, જે આપ ત્રણનું સૌથી પહેલા તો સ્વાગત છે। પટેલ સાહેબ, શરૂઆત મારે આપનાથી કરવી છે। સૌથી પહેલાં મારે આજે જે ખાતરનો મુદ્દો જે ઘણી વખત જે ચર્ચાયો છે અને આપણે પણ ઘણી બધી વાર જે ચર્ચા વિચારણા કરી છે તેને લઈને ખાતરની અછત અત્યારે તો વર્તાઈ રહી છે ગુજરાતમાં, જેને લઈને રાઘવજી પટેલ દ્વારા પણ જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું કે ના, અત્યારે જે પ્રમાણેની ખાતરની અછત જોવા મળી રહી છે તેને લઈને તાત્કાલિક અત્યારે જે પગલાં લેવામાં આવશે અને સાથે સાથે જે ગમે તેમ કરીને અત્યારે તો જે બાબત જે સામે આવી છે તેને લઈને અત્યારે તો ચોક્કસી નિર્ણય પણ લેવામાં આવશે। આપની પ્રતિક્રિયા ખાતરની અછતને લઈને? ખરેખર રાઘવજીભાઈ ખેડૂતના દીકરા છે અને સનિષ્ઠ ખેડૂતના દીકરા છે, પરંતુ વર્ષો પહેલા ખેતી કરતા હતા, અત્યારે ભૂલી ગયા છે કે યજ્ઞભાઈ ખાતરની જરૂરિયાત અને જે પ્રકારના પાયાના ખાતરની જરૂરિયાત ખેડૂતોને 2 જ વખત હોય, વર્ષમાં 2 જ મહિના હોય, એક મે મહિનામાં અને બીજી ઓક્ટોબર મહિનામાં। 12 મહિનામાં ફક્ત 2 જ મહિના ડીએપી અને એનપીકે જેવા પાયાના ખાતરની જરૂરિયાત હોય અને તોય છતાં સરકાર નથી પૂરી પાડી શકી અને એની ભૂલ સ્વીકારવાની જગ્યાએ એની ઉપર જૂઠ બોલવામાં આવી રહ્યું છે। એ ખરેખર દુઃખદ છે અને નિંદનીય છે। ખરેખર આ બાબતમાં સરકારને આપણે વારંવાર રજૂઆત કરી કે પાયાના ખાતરનું મેનેજમેન્ટ કરવું બહુ સહેલું હોય અને આ 2 જ મહિનામાં પાયાના ખાતરની જરૂરિયાત હોય એવા સમયમાં નથી પહોંચાડી શકા। એ ખરેખર નૈતિક હિંમત રાખવી અનુસાર પૂરતા પ્રમાણમાં ખાતર મળી જ રહેશે। એટલે હું એ જ કહેવા માંગુ યજ્ઞભાઈ કે જરૂરિયાતનો સમય કયો એ આપણા સન્માનીય કૃષિ મંત્રી શ્રી ભૂલી ગયા છે। મેં 2 મહિના આપ્યા કે ચોમાસાના વાવેતર વખતે મે મહિનામાં આપણે જરૂરિયાત પડે
અને શિયાળુ વાવેતરમાં ઓક્ટોબર થી નવેમ્બર મહિનામાં. નવેમ્બર પૂર્ણ થઈ ગયો, હજુ પણ યોગ્ય માત્રામાં ડીએપી કે એનપીકે ખાતર નથી મળી રહ્યું. અને આ બાબતમાં 3 દિવસ પહેલા જ મેં રાઘવજીભાઈ સાહેબના મોબાઈલ ઉપર ફોન કરેલો, એમના મોબાઈલ ઉપર એમના પીએ સાથે વાત કરેલી. ઇવન મેં જ્યારે વાત થઈ ત્યારે પણ આ વાત કરેલી કે સાહેબ અત્યારે ખાતર તો નથી મળી રહ્યું, પરંતુ સાથે જ સાથે ગુજરાત રાજ્ય બીજ નિગમનું બિયારણ પણ યોગ્ય પ્રમાણમાં નથી મળી રહ્યું. અને આના પુરાવા સાથે જ્યારે પણ આ મીડિયામાં વાત કરવી બહુ સહેલી છે, પરંતુ અત્યારે માની લ્યો કે ગુજરાતના કયા ખૂણાઓ પર યોગ્ય પ્રમાણમાં ખાતર મળી રહ્યું. મારી ખુદની 14 વીઘા જમીન ખેડાણ કરેલી પડી છે યજ્ઞભાઈ, પાયાનું ખાતર હજુ સુધી મને નથી મળ્યું, એટલા માટે વાવેતર મારું અટકાયેલું છે. બિલકુલ. ઇવન આજના દિવસે ગુજરાત બીજ નિગમના અધિકારીને, સુરેન્દ્રનગર જિલ્લાના અધિકારીને મેં ઘઉંના બિયારણ માટે ફોન કર્યો તો કે અમારી પાસે જથ્થો નથી. એટલે આ વાત કેવી છે કે બહાર જાહેરમાં વાત કરવી, હજુ તો જાહેરમાં સારું છે. હમણાં અમારા મિત્ર કહેશે કે અમે આધુનિકતા અને નેનો ટેકનોલોજીનું અમે ખેડૂતોને જ્ઞાન આપવા માટે અમે ડીએપી અને એનપીકે નથી પૂરું પાડી રહ્યા. અને પાછું બીજા નંબરે એમ કહેશે કે ભાઈ ગાય આધારિત ખેતી કરો. એટલે એક બાજુ નેનો ટેકનોલોજીની વાત કરવી અને એક બાજુ 18મી સદીમાં ગાયમાં લઈ જવાની વાત કરવી. એટલે ખરેખર સરકાર અસમંજસની પરિસ્થિતિમાં નથી, સદંતર ખાતરની બાબતમાં નિષ્ફળ ગઈ છે, પરંતુ આ સ્વીકારવાની કોઈનામાં નૈતિક હિંમત નથી, એટલે ગોળ ગોળ ઉડાવ જવાબ દઈ રહ્યા છે. એક બાજુ ચેતનભાઈ, ખાતરને લઈને છેલ્લા ઘણા સમયથી અત્યારે તો જે પ્રશ્ન જોવા મળી રહ્યો છે, અને બીજી બાજુ ક્યાં કે ખેડૂતોના હાલ બેહાલ પણ અત્યારે તો જોવા મળી રહ્યા છે. અને રાઘવજી પણ એમ કહી રહ્યા છે કે ના, જરૂરિયાતના સમયે પૂરતા પ્રમાણમાં ખાતર મળી જ રહેશે, કોઈ બાબતની ચિંતાનો વિષય નથી. આપની પ્રતિક્રિયા? ખેડૂતોને એક તો વરસાદની હિસાબે પૈડા ઉપર પાટું લાગ્યું હતું, અને સરકાર ખેડૂતોની માય બાપ હોય અને ખેડૂતોને પડખે ઉભું રહેવાની એવી ફરજ હોય છે, ગમે એ સરકાર હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે અન્ય સરકાર હોય. પણ આ સરકાર ખાલી ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ એવી જાહેરાતો કરી રાખી, પણ કોઈ જાતની સંવેદના આ સરકારમાં લાગતી નથી. કારણ કે જ્યારે ખેડૂતોને જરૂર પડે આ સરકારની સહાયની, જેવી રીતે વરસાદ પડ્યો આ વખતે, કપાસ અને મગફળી અને મરચી અને જે પાક હતા ચોમાસું પાક, એ તદ્દન ફેલ થઈ ગયા. ત્યારે ખેડૂતોએ પોકાર કરી કે સર્વે કરો, તો સર્વેમાં વાર લગાડ્યું. પછી કીધું સહાય કરો, સર્વે કર્યા પછી સહાયમાં પણ નથી આપતા લોકો. પણ માત્ર ડિબેટમાં બેઠા હમણાં મારા મિત્ર કહે શૈલેષભાઈ કે એટલી અમે સહાય કરી, એટલું અમે પેકેજ કર્યું, પણ પેકેજ ક્યાં પહોંચે છે ક્યાં જાય છે કોઈને ખબર નથી પડતી કાંઈ. અને જો સંવેદનશીલ સરકાર હોય આવડિયા ખરેખર ખેડૂતો પ્રત્યેની, તો ખેડૂતોને એક તો પૈડા પર પાટવું હું એટલા માટે કહું છું કે વરસાદ એવડો બધો પડ્યો, પાક ધોવાઈ ગયો, ખેતર ધોવાઈ ગયા, અને માંડ ખેડૂત ઉભા કરી, અને જે ચોમાસું રવિ પાકની અંદર વાવેતર કરવાનું હતું એટલે પાસે ખેડૂતો પૈસા નહોતા અત્યારે વાવેતર કરવા માટે. તો ખેડૂતોને વાવેતર કરવાનું હતું, જે દિવાળી ઉપર વાવેતર ખેડૂતોનું ઘઉંનું વાવેતર થતું હોય, ચણાનું વાવેતર થતું હોય, ધાણાનું વાવેતર થતું હોય, જેની અંદર પાયાનું ખાતર ડીએપી હોય છે, જે ખાતર અત્યારે અછત ઊભી કરી દેવામાં આવી છે. અને એ અછત ઊભી કરવાનું માત્ર એક જ કારણ છે, નેનો યુરિયા. જે નેનો યુરિયા છે એ આ લોકોને ધરાર કરીને ખેડૂતોને બટકાવવું છે. એટલે આ લોકો અત્યારે આ સ્કીમ ઉપાડી છે અછત ઊભી કરવાની. બાકી તમને અત્યારે જ ખાતરની અછત ઊભી થાય, આ છેલ્લા 1 મહિનામાં ખાલી 1-2 મહિના ખાલી ખાતરની જરૂરિયાત છે, તો 2 મહિનામાં અને પાછી સમયસર. તો સમય ક્યારે રાઘવજી પટેલને કદાચ ખેતીના ખેડૂતના છોકરા હોય તો એને પણ જ્ઞાન હોવું જોઈએ કે સમય અત્યારે આ સમય જ છે, આ સમય વયો ગયો હવે તો વાવવાનો. ખેડૂતો અત્યારે રાહ જોઈ, યજ્ઞેશભાઈ રાહ જોઈ, ખેડૂતો અત્યારે મહિનાથી ખેતર ખાલી પીડા, ખેડૂતોના ખાતરના હિસાબે ખાલી પીડા છે. પણ આ લોકો અત્યારે એવું કે છે, હમણાં મારા એક મિત્રએ ધ્રોલમાં ખાતર લેવા ગયા અને એને હમણાં કૌભાંડ બાદ પડ્યું, તેની અંદર ખાસ એને મંડળીના મંત્રી બોલતા હતા કે 3 થેલી તમે ડીએપી લ્યો તો એક નેનો નું ટૂંકમાં એક પેકેટ દેવાનું ફ્રી ભેગું આવશે, જેમને વગર નહીં હાલે. તો આ લોકો શું કરવા માંગે છે? ખેડૂતોને ફરજિયાત લેવાનું નેનો, એના વગર નહીં ચાલે. નેનો નહીં લે તો નહીં ચાલે. તો કંપનીને કમાવા માટે મને એવું લાગે રીલ સર્વેમાં જેવી રીતે જમીન માપણીમાં જેવી રીતે કંપનીને કમાવા માટે આ લોકોએ સ્કીમ કરી હતી ને, એવી રીતે નેનો આની સાઠગાંઠ લાગે છે. અને શૈલેષભાઈ ઘણી વખત આ ડિબેટમાં કીધું નેનો યુરિયા વરદી પેલાની વાત ચાલે છે. એટલે
એટલે ધીમે ધીમે મને એમ છે ખેડૂતોને આ નેનો યુરિયા બટકાવાના લાગે છે અને એટલે જ આ લોકો ખાતરની અછત ઊભી કરે છે, બીજું કાંઈ ખાતરનું કારણ નથી. ખાલી એક 30 સેકન્ડમાં ખાલી એક બાબત જણાવો, આ ડીએપી ખાતરની જગ્યાએ નેનો યુરિયા અને આ બંનેમાં ફરક શું છે? કેમ અત્યારે તો રાજ્ય સરકાર તેના લઈને કહી રહી છે? ખાલી 30 સેકન્ડમાં. 30 સેકન્ડમાં કહું તો આપણે નેનો ડીએપી ને લઈએ, યુરિયા તો અલગ જ વસ્તુ છે. ડીએપી ની જગ્યાએ નેનો ડીએપી ના કોઈ એવા રિપોર્ટ નથી, ખેડૂતોને કોઈ અનુભવી નથી, અને વર્ષોથી અમે જે ડીએપી દાણાદાર ખાતર વાપરીએ એની ઉપર અમને વિશ્વાસ છે. સરકાર દ્વારા નિર્મિત કે આપણા કોર્પોરેટ સેક્ટર દ્વારા નિર્મિત ઇફકો હોય, જીએસએફસી હોય, જીએનએફસી હોય કે ક્રિમકો હોય, એનો અમને દાણાદાર ડીએપી ઉપર વિશ્વાસ છે. અને આજકાલમાં નેનો ડીએપી આવ્યું એની ઉપર અમને વિશ્વાસ નથી, એટલે અમને ખરેખર તો ડીએપી દાણાદાર ઉપર વિશ્વાસ છે. સારું નથી કેવું કઈક છે એમાં? પણ એ સારું છે કે ખરાબ છે એના કોઈ રિપોર્ટ જ નથી, એના કોઈ ટ્રાયલ રિપોર્ટ નથી, એની ફક્ત એડવર્ટાઇઝિંગ કરી દીધી છે, એના કોઈ રિપોર્ટ જાહેર નથી કરવામાં આવ્યા, અને ખેડૂતોને એનો અનુભવ કરવાનો પણ સમય આપવામાં નથી આવ્યો. ફક્ત ને ફક્ત બળપૂર્વક માથા ઉપર ફેંકવામાં આવી રહ્યું છે. એક માનસિક અત્યાચાર કરી અને અમારી ઉપર નેનો ડીએપી ફેંકવામાં આવી રહ્યું છે. ઓકે શૈલેષભાઈ, હવે મહત્વની બાબત એ કે ખાતરને લઈને તો આપણે જે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ, સૌથી પહેલો આપણો પોઈન્ટ એ છે, રાઘવજીભાઈ પટેલે તો કહી દીધું કે ના જરૂરિયાતના સમય અનુસાર અત્યારે તો પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહેશે, બરાબર છે, પણ અત્યારે તો નેનો યુરિયાને લઈને પણ સવાલ જે અત્યારે જોવા મળી રહ્યો છે, બીજી બાજુ ડીએપીને લઈને પણ અત્યારે તો સવાલ જોવા મળી રહ્યો છે. ખેડૂતો એમ કહી રહ્યા છે કે ના નેનો જે આ છે જે ખાતર તેમાં ક્યાંક વિશ્વાસ નથી આવતો, રિપોર્ટ્સ અત્યારે તો પ્રોપર નથી, એટલા માટે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. શૈલેષભાઈ, પ્રથમ તો નિર્માણ ન્યૂઝના મારફતે મારે એટલું જ કહેવું છે કે આ સરકાર ખેડૂતો માટેની સરકાર છે, એટલે જ ખેડૂતોના નેતા ભૂતકાળમાં ચેતનભાઈ પણ જયારે કોંગ્રેસમાં રાઘવજીભાઈ હતા ને ત્યારે કે અમારા રાઘવજીભાઈ ખેડૂત નેતા, અને આજે પાછું એનું ઘસાતું બોલે છે, એટલે બે મોટાની વાત છે. બીજું કે જે રાઘવજીભાઈ પટેલ કૃષિ મંત્રી છે, એમણે જયારે કહ્યું હોય, જવાબદારી સાથે કહ્યું હોય કે અમે રાજ્યમાં ખાતર ઓછું થવા દઈશું નહીં, થોડીક તકલીફ છે, અમે જો નિર્માણ ન્યૂઝના માધ્યમથી રાઘવજીભાઈ પણ સ્વીકાર્યું છે, હું પણ સ્વીકારું છું એક પ્રવક્તા તરીકે, કે અત્યારે તમારા ન્યૂઝના માધ્યમથી અને મીડિયાના માધ્યમથી અમે જોઈ રહ્યા છીએ કે ખાતરમાં અછત દેખાય છે, લાંબી લાઈનો દેખાય છે, ખેડૂતોને ખાતરની જરૂર છે. ડીએપી જે ડી એમોનિયમ ફોસ્ફરસ ખાતર છે એ પાયાનું ખાતર છે, આપણે જાણીએ છીએ, ખેડૂતના દીકરા તરીકે પણ ખબર છે કે અત્યારે વાવવા માટે શિયાળુ પાક એટલે કે રવિ પાક વાવવા માટે એ ડીએપી ની જરૂર પડે, કોઈ પણ પાક વાવવો એટલે ડીએપી ની જરૂર પડે. ડીએપી ખાતર બનાવતી કંપની કોણ? ડીએપી ખાતર બનાવતી કંપની ઇફકો, ક્રિપકો અને 35 જેટલી પ્રાઇવેટ કંપનીઓ, બંને ખેડૂત નેતા છે કોંગ્રેસ અને જેકેભાઈ, એટલે જે 35 જેટલી પ્રાઇવેટ કંપનીઓ અત્યાર સુધી 70% ઉત્પાદન કરતી હતી, એનું ઉત્પાદન ઘટાડી દીધું. શા માટે ઘટાડ્યું એ વાત કરું હમણાં. પછી 30% જ ઇફકો ઉત્પાદન કરતી હતી, હવે એવું થયું 70% ઇફકો ઉત્પાદન કરવું પડે છે અને 30% જ પ્રાઇવેટ કંપનીઓ ઉત્પાદન કરે છે. ઇફકો જે છે એ નેનો યુરિયા, અત્યારે નેનો યુરિયાની વાત કરું, પછી ડીએપી ની જ વાત કરું, નેનો યુરિયા જે છે એ ઇફકોને 3500 રૂપિયામાં પડે છે, એમાં સરકારને એ 3500 રૂપિયામાં આપે છે. સરકાર ખેડૂતોને કેટલા રૂપિયામાં આપે છે? ખેડૂતોને સરકાર જે છે એ માત્ર ને માત્ર 1300 રૂપિયામાં આપે છે. તો એમાં જે બાકીના જે છે, બાકીના જે રૂપિયા સરકાર એને 300 રૂપિયામાં જ આપે છે, બાકી 3200 રૂપિયા જે છે એ 3200 રૂપિયા યુરિયામાં વાત કરું છું, 3200 રૂપિયા જે છે એ સબસિડી આપે છે. એક યુરિયાની દાણદાર થેલી માટે જે ઇફકો 3500 રૂપિયા આપે છે, સરકાર 300 રૂપિયામાં આપે છે, એટલે 3200 રૂપિયાની એક થેલી, એટલે કે 2.5 લાખ કરોડની સબસિડી ખાતરમાં આપે છે. હવે વાત રહી ડીએપી ની, તો ડીએપી માં બે પ્રકાર છે, એક તો ઇન્ટરનેશનલ
આંતરરાષ્ટ્રીય રો મટીરિયલના ભાવ વધ્યા, ફોસ્ફરસ જે છે, જે ડીએપી માં જરૂર પડે છે, એ 100% આંતરરાષ્ટ્રીય માર્કેટમાંથી આપણે લાવવો પડે છે. આપણા દેશમાં એ થતો નથી. એક વાત. બીજી વાત કે જે દાણદાર ડીએપી છે, ડી એમોનિયમ ફોસ્ફરસ, એ 3700 અને 72 રૂપિયામાં પડે છે ઇફકોને. એ સરકારને કેટલામાં આપે છે? સરકાર જે છે એ ખેડૂતોને 1350 રૂપિયા, માત્ર ને માત્ર 1350 માં એક દાણદાર ડીએપી આપે છે. એના કારણે સરકાર ઉપર 2422 રૂપિયા જેટલો, 2422 જેટલી સબસિડી આપવી પડે છે. આપણે ભૂતકાળમાં જોયું છે, ક્યારેય તંગી થવા દીધી નથી. ભૂતકાળમાં પણ અદાણી પોર્ટ જે મુન્દ્રામાં છે, ત્યાં મહાકાય, મોસ્કોથી મહાકાય જહાજ આવ્યું હતું. કેવડું જહાજ! જો ખેડૂતની ભાષામાં વાત કરું તો 4 ફૂટબોલના ગ્રાઉન્ડ થાય, 4 ફૂટબોલના ગ્રાઉન્ડ થાય એવડું મોટું જહાજ, જે લાંબુ, જેને કહેવાય કે લાંબામાં લાંબુ ઐતિહાસિક જહાજ આપણે લાંગરવામાં આવ્યું હતું ને, એમાં માત્ર ને માત્ર ખાતર જ હતું, ડીએપી ખાતર જ હતું. એ પ્રકારનું મોસ્કોથી લાવ્યા હતા, એ પણ દાખલા છે. પરંતુ અત્યારે જે તકલીફ થઈ છે એમાં ઉત્પાદન ઓછું થયું છે, ડિમાન્ડ જે છે એ પણ વધી છે, અને ડી એમોનિયમ ફોસ્ફરસ જે પ્રમાણે ઘટ્યું છે. પરંતુ 45,000 જેટલી મેટ્રિક ટન ખાતર અત્યારે ઉપલબ્ધ પણ છે, અને આગામી દિવસોમાં અમે ખાતર ઘટવા નહીં દઈએ. 7,000 કિલોમીટર ફરીને આવવું પડે છે. ત્રીજું જે કારણ છે એ વિશ્વના દેશોમાં ક્યાંક યુદ્ધ છે, યુદ્ધના કારણે શું તકલીફ પડી રહી છે એ ડિફેન્સની બાબત છે, એને આપણે ઉજાગર નથી કરવી ને આપણે ચેનલ પર બોલવું પણ નથી. 7,000 કિલોમીટર ફરી અને જે જહાજ છે એ આવી રહ્યા છે, એટલા માટે મોડું થાય છે. દેર છે પણ અંધેર નથી, મોડું થયું છે. ઉનાળુ પાક જે માં પણ જે યુરિયા જોતું હતું એ યુરિયા પણ આપણે લાવ્યા છીએ, અને શિયાળુ પાક કે રવિ પાકમાં ડીએપી જે પાયાનું ખાતર જોઈએ છે એને પણ લાવીશું. થોડુંક ટ્રાન્સપોર્ટેશનની તકલીફ થઈ છે, થોડીક તકલીફના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને જોઈતું ખાતર જે છે એ મળી નથી રહ્યું, અમે સ્વીકારીએ છીએ. પણ આ તકલીફ ક્ષણિક તકલીફ છે, આ તકલીફ થોડા સમયમાં નિવારાઈ જશે. એટલે તો કહીએ છીએ ઓકે શૈલેષભાઈ આપને રોકવા માંગુ છું. ઓકે ચેતનભાઈ એક 30 સેકન્ડમાં મને ચેતનભાઈ 30 સેકન્ડમાં જવાબ આપજો આનો. 30 સેકન્ડ. શૈલેષભાઈ, થોડુંક મોડું તો ખેડૂતોને મહિનોથી મોડું થઈ ગયું છે વાવેતર કરો, એટલે તમારું થોડુંક મોડું કેટલું છે સમજાતું નથી. હવે બીજી વાત, તમે ખેડૂતો પર જે હાથ રાખો છો કે અમે આટલી સબસિડી આપી છે, તો ખેડૂતો પણ ટ્રેક્ટર લેવા જાય છે ત્યારે 1-1.5 લાખ રૂપિયા જીએસટી ભરે છે. એનું ખેડૂતો બાઇક લેવા જાય છે ત્યારે જીએસટી 20-25,000 જીએસટી ભરે છે. ખેડૂતો જે માર્કેટમાં કઈ માલની ખરીદી કરવા જાય છે ત્યારે જીએસટી ભરે છે. તો પૈસા ખેડૂતો જે દે છે તમને, તમે કઈ એની ઉપર એહસાન નથી કરતા કોઈ ખેડૂત ઉપર? તો તમે ગણાવો છો એવું કે ખાતરમાં 1300 રૂપિયા 3500 રૂપિયામાં ઘરમાં પડે છે, 1300 રૂપિયા સબસિડી આપો છો. તમારી સરકાર, તમારા વડાપ્રધાન શ્રી ખીચાના પૈસા કાઢીને દે છે સરકારમાં? શું ખીચાના પૈસા તમે આપો છો? ચેતનભાઈ, ઓકે, હું આપને રોકવા માંગુ છું. ચેતનભાઈ, વધુ એક પ્રશ્ન આપને હવે પૂછવા માંગીશ. ચેતનભાઈ, જે પ્રમાણે આજની વાત કરીએ તો આજે વિપક્ષના નેતા અમિત ચાવડા દ્વારા જે વિધાનસભામાં એક આક્ષેપ કરવામાં આવ્યો કે 53 લાખ જે ખેડૂતો છે તેમાં પણ સરકારની જે ખેડૂત વિરોધી નીતિના કારણે અત્યારે તો બદનામ થયા છે. બિન ખેડૂતોને પણ ખેડૂત બનાવવાનું એક કૌભાંડ સામે આવ્યું છે. જમીનની જે ટોચ મર્યાદાને લઈને પણ ક્યાંક અત્યારે તો જે સવાલ તેમના દ્વારા ઉપસ્થિત કરવામાં આવ્યો છે, આપની પ્રતિક્રિયા? અત્યારે શું છે કે આ લોકો અત્યારે હજી બિન ખેડૂતની આપણે અત્યારે લગી ખેડૂત ખરીદી તો કરી શકતા, ખેડૂતો જે ખાતેદાર ન હોય ટૂંકમાં ખેતીની જમીન ખરીદી કરી શકતા નહોતા. એટલે આ લોકો અત્યારે કૌભાંડ આ ટાઈપનું જે નથી ખાતેદાર એવો લોકોને કંપનીઓ, જે મોટી મોટી કંપનીઓ છે, અમુક લોકો છે એ ખરીદી કરશે ખેતીની, અને જેના હિસાબે ખેતીની અંદર બહુ મોટે પાયે જે ખેડૂતો છે એને મોટે પાયે નુકસાન એ છે. ખેડૂતો ટૂંકમાં ખેતી વિહોણા થાય એવું લાગે છે, કારણ કે કંપનીઓને જમીનની ખરીદી કરવા માટે આ લોકો ક્યાંક ને ક્યાંક કાયદો લાવતો એવું લાગી રહ્યું છે. એટલા માટે એને આ વાતનો ખુલાસો કર્યો. બીજી વાત કે જમીન માપણીની પણ વાત કરી હતી. જમીન માપણીમાં પણ એક મોટે પાયે કૌભાંડ થયું છે. એની અંદર પણ એવું કૌભાંડ છે કે જે મોટા મોટા જે નેતાઓ છે, મોટા મોટા જે અધિકારીઓ છે, આ લોકોની જમીનો જે પછવાડે પડી હતી એ રોડ ઉપર ફેરવી નાખી અને એની કિંમત કરીને વેચી નાખી. અને બીજી વસ્તુ એવી કરવામાં આવી છે
કે લાખો અને કરોડોની જમીનો જે હતી, લાખો જમીન હતી, કરોડોની જમીન ફેરવી રોડ ઉપર જમીન લઈ અને વેચી નાખવામાં આવી છે. એટલે જમીન માપણીમાં એટલા માટે ખાસ કરીને જમીન માપણી કરવામાં આવી છે કે નાના ખેડૂતને મારી દેવામાં આવ્યા અને જે મોટા મોટા ડાઘા છે, જે ખરેખર મોટા રાજકારણીઓ છે, કોઈ વગવાળા માણસો છે, એવા લોકોએ આની અંદર બહુ મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો અને જમીનોની અદલા બદલી કરી અને જમીનો જ્યાં હતી નહીં એથી આગળ લઈ લીધી. આવું મોટે પાયે થયું છે અને એટલા માટે જ આ સરકાર હવે જમીન માપણીમાં કોઈ તો જવાબ નથી દેવામાં આવતો. અને અત્યારે તમે જુનાગઢ જિલ્લા જુઓ, જામનગર જિલ્લાની અંદર જુઓ તો જમીન માપણી અંદર ખેડૂતો અત્યારે લગભગ 2-5 વર્ષથી આની ખેતીની જમીન, પોતાની જમીન છે એ નાના મોટી 10 વીઘા હોય તો 5 વીઘા થઈ ગઈ છે અને 5 વીઘા હોય તો 2 વીઘા થઈ ગઈ છે. આવી રીતે ઘટી જમીનો છે એને સુધારવા માટે ખેડૂતો આજ 2 વર્ષથી હડિયા કાઢે છે. તો એમાં આ ખેડૂતોનો, આ નિર્દોષ ખેડૂતોનો હું વાંક? જો આ લોકોને પૈસા કમાવા માટે આવડું મોટું કૌભાંડ આચર્યું છે, તમે રાજકોટ જુઓ, અમદાવાદ જુઓ, આ મોટા મોટા શહેરો છે એની અંદર આ કૌભાંડ બહુ મોટે પાયે થયા છે. જે સાઠની જમીનો હતી એ ગામની પાસે હતી અને અત્યારે હાઈવે જ આવી ગઈ છે જમીનોની. આ પણ એક ખુલાસો કરવામાં આવે અને તપાસ કરવામાં આવે તો મોટા પાયે કૌભાંડ ખુલે એમ છે. હવે ખેડૂતો અને ખેતીની જમીન અત્યારે તો રહેશે કે નહીં તેવી એક શંકા અમિત ચાવડા દ્વારા અત્યારે તો જે ઉપજાવવામાં આવી છે ને તેમણે એમ પણ કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના કારણે જમીનો ફરી એકવાર મૂડીપતિઓ પાસે જ અત્યારે તો જતી રહેવાની છે. જમીન માપણીમાં બહુ મોટું કૌભાંડ થયું છે તેવો આક્ષેપ અત્યારે તો કરવામાં આવી રહ્યો છે. જુઓ, જે પ્રકારે અમિતભાઈ ચાવડા એની જે પ્રેસ કોન્ફરન્સ હતી એ જોતા એવું લાગ્યું છે કે અમિતભાઈ ચાવડા એક કોંગ્રેસના જવાબદાર નેતા હોવા છતાં કેટલીક બાબતો જે છે એ પાયાવિહોણી બાબતો કરી રહ્યા છે કે ઉદ્યોગો પાસે જમીનો જતી રહેશે અને ઉદ્યોગોને બધી મૂડીપતિઓ પાસે જમીન જતી રહેશે. આ કોઈ કાયદો ઉદ્યોગો માટે છે નહીં. આ એ સરકાર છે કે ખેડૂતોના હિતની જ વાત કરે છે. આ એ સરકાર છે કે જેને ટ્રેક્ટરને ગાડું બનાવ્યું. જામનગરમાં જમીનો બધી આપી દીધી. રિલાયન્સ વાળાને પાછા વળી જાઓ, પાછા વળી વચ્ચે વચ્ચે પાછા વળી જાઓ, વચ્ચે નહીં, વચ્ચે. એ સરકાર છે એ સરકાર, અમે એ સરકાર અને એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છીએ કે કેશુભાઈ પટેલની સરકારમાં ટ્રેક્ટરને ગાડું કર્યું અને ટ્રેક્ટર લઈને જતા હતા તે તમારી સરકારમાં કેટલા દંડો થતા હતા. જમીન માપણીમાં શંકા કેમ થઈ રહી છે અત્યારે? હા, એનો એ જે છે એ વાત પણ કરું અને હું એ પણ કહું 8 કિલોમીટરની ત્રિજ્યામાં જ ખેડૂત ખેતી લઈ જઈ શકતો હતો, એ ખેતર ખરીદી શકતો હતો. એ સમગ્ર ગુજરાતમાં કરવા વાળા આ જ સરકાર છે. 6,000 રૂપિયા ડીબીટી ના માધ્યમથી, કિસાન સન્માન નિધિના માધ્યમથી 2.5 લાખ કરોડ રૂપિયા વાળી પણ આ જ સરકાર છે. અને જમીન માપણીની જે બાબત છે, જમીન માપણીમાં કેટલીય કંપનીઓ જે હતી એ કંપનીઓને સસ્પેન્ડ પણ કરી છે, બ્લેકલિસ્ટ પણ કરી છે. અને જમીન માપણી જે છે ને એ ડિજિટલાઇઝેશન કરવા માટેનું પ્રથમ પગલું છે. આજે આપણે આમ ઓનલાઈન તમે જાઓ તો શાકભાજી લેવા જાવ તો આપણી જે બેન દીકરી છે એ શાકભાજી લેવા જાય તો ટીક કરે તો આમાં ગૂગલ પે થી પે થઈ જાય, પેટીએમ થી પે થઈ જાય, ભીમ એપ થી પે થઈ જાય. આપણો દેશ આગળ વધતો હોય ટેકનોલોજીમાં તો જમીન માપણીમાં પણ આગળ વધે. અને ચાલો, ઓકે શૈલેષભાઈ, ઓકે જેકેભાઈ, મારે એક સીધો સવાલ હવે આપણે છે. જમીન માપણીને લઈને અત્યારે તો ઘણા બધા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. યજ્ઞભાઈ, ખરેખર તો અત્યારે જમીન માપણીમાં તકલીફ છે ને છે એ સરકાર પણ સ્વીકારે, કારણ કે છેલ્લા 6 વર્ષથી દર વર્ષે એક વર્ષની મુદત આપતા રહીએ. પરંતુ આપણા દર્શક મિત્રોને એક બીજી પણ વાત કહેવા માંગુ કે જેને આખી ડિબેટ જોઈએ તો બહુ સરસ મજાની આપણા મિત્રશ્રીએ વાત કરી કે મોસ્કોથી મોટું 4 મેદાન જેટલું જહાજ ભરીને ડીએપી ખાતર આવેલું. એટલે ભાઈ સાંભળજો, તો છેલ્લા યુક્રેન અને રશિયાનું યુદ્ધ છેલ્લા 3 વર્ષથી ચાલે છે. મોસ્કો રશિયાની રાજધાની છે. રશિયાથી આપણે 30% ડિસ્કાઉન્ટ વાળું ક્રૂડ છેલ્લા 3 વર્ષથી સદંતર આપણને ભારત સરકારને ક્રૂડ મળી રહ્યું છે. તો ડીએપી શા માટે નથી મળી રહ્યું? બીજી વસ્તુ કે જીએસએફસી, જીએનએફસી કે ગુજરાત નર્મદા ફોર્સ, એ નર્મદા ફોર્સ ખાતર આવે એ કંપની, ઇફકો અને ક્રિમકો બહુ મોટી જે 10-10 કે 20
મેદાનો થાય એવડા મોટા મોટા કારખાનાઓ ખાતરના ગુજરાતમાં હોય તોય છતાં સમયસર ગુજરાતના ખેડૂતોને ખાતર નથી મળી રહ્યું. બરાબર છે. એ તમારી વાતનો હું અત્યારે તો એક્સેપ્ટ કરું છું, પણ મારો જે સવાલ છે જમીન માપણીને લઈને, આંતરરાષ્ટ્રીય મુદ્દાની વાત કરી અને ગુજરાતના ખેડૂતોને ગુમરાહ ના કરાય. બીજી વસ્તુ કે જમીન માપણી અંતર્ગત કેટલાય બોગસ ખેડૂતોને ખાતેદાર બનાવી નાખવા, જે ગૌચરની જમીન હતી એમાં પણ ખાતેદાર બનાવવા, એનું મોટું ષડયંત્ર છે. પરંતુ આજ પક્ષ અને વિપક્ષ ઈચ્છા થાય ત્યારે આ મુદ્દો ઉચકવો. અમિતભાઈ પણ આજ ખબર નહીં એકાદી વાતમાં નહીં સરકાર આઈને મળ્યું હોય ત્યારે આજ બોલ્યા છે. ખરેખર જમીન માપણીમાં ગુજરાતમાં બહુ મોટું કૌભાંડ થયું છે, પરંતુ આ કૌભાંડ માટે સતત લડવું જરૂરી છે. ફક્ત પીસી પૂરતું નહીં. ઓકે, ચેતનભાઈ, જેકેભાઈ અને શૈલેષભાઈ, આપ ત્રણને આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, એક બાજુ જે રીતે ખેડૂતોના હાલ બેહાલ તો જોવા મળી રહ્યા છે, રાજ્ય સરકાર દ્વારા હવે કેવા પ્રકારની તજવીજ હાથ ધરવામાં આવશે, કામગીરી હાથ ધરવામાં આવશે, તે તો હવે સવાલ યથાવત જોવા મળી રહ્યો છે. તેની સાથે આજના જરૂર કાર્યક્રમમાં જ આપશો. નમસ્કાર.